અમદાવાદ બગોદરા લીંબડી હાઈવે ઉપર ખાડાનું સામ્રાજ્ય ભોગાવોનો પુલ બિસ્માર હાલતમાં વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વરસાદ પછી ભોગાવાના પુલ ઉપર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। બગોદરા લીંબડી હાઈવે વચ્ચે આવેલ મીઠાપુર ગામ પાસે ભોગાવાના પુલ ઉપર વરસાદના કારણે રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા ખાડા જોવા મળી રહ્યા છે। તે ખાડા પડવાથી વાહન ચાલકોના વાહનો ફસાઈ રહ્યા છે, વાહનો બંધ પડી રહ્યા છે, વાહનોને ધક્કા મારીને બહાર કાઢવામાં આવી રહ્યા છે। લોકોની ગાડીઓ અને કપડાં કિચડમાં ખરાબ થઈ રહ્યા છે। 2-3 કલાક ટ્રાફિકમાં ફસાવાનો વારો આવી રહ્યો છે। સરકારે રોડ રસ્તાને લઈને કરેલ વાયદા પોકળ ગયા હોય તેવું લાગી રહ્યું છે। બગોદરા પાસે ટોલ ટેક્સ છે અને ત્યાં ટેક્સ આપવા છતાં રોડ રસ્તાની આ હાલત છે। વાહન ચાલકોનું કહેવું છે કે અમે લોકો ટેક્સ દેવા તૈયાર છીએ, પણ રસ્તાઓ સારા કરો। જો આ ટ્રાફિકમાં કોઈ ઇમરજન્સી એમ્બ્યુલન્સ ફસાય હોય અને તેની યોગ્ય સારવાર ન મળે તો એમની હાલત શું થાય તેવું વાહન ચાલકોનું કહેવું છે। અને આ ટ્રાફિકને ક્લિયર કરવામાં બગોદરા અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ 24 કલાકથી ખડેપગે રહે છે। મારું નામ ગોહિલ ઉમેશ હસુભાઈ છે, મીઠાપુર ગામ મીઠાપુર। આ રસ્તો એટલો ખરાબ છે, મોદી કાકા કે કઈ અહીં ઉભા રહો, જોવો કે કેવા રસ્તામાં ખાડા પડી ગયા છે। આમાં આપું તો ઠીક, કોઈ બેન દીકરી કે કોઈ પ્રેગ્નેન્ટ લેડી હોય તો આ ખાડા ખરીમાં એની શું હાલત થાય, કેટલી પીડા સહન કરવી પડે। રસ્તાનું છેલ્લા 6 વર્ષથી કામ ચાલુ છે, હજુ રસ્તાનું કામ પૂરું થયું નથી। આપણે મીઠાપુર બગોદરા લીંબડી હાઈવે જે છે એ પુલનું કામ 6 વર્ષથી 7 વર્ષ થવા આવ્યા, હજુ કામ પડતું નથી। તો આમાં પબ્લિક આમ જનતાને હું થોડું આમાં હેરાન થવાનું બધી રીતે નથી। કોઈ ઉપરથી આવતું રસ્તા હમણાં કરાવતા નીતિન ગડકરી સાહેબ કે રસ્તા અમારા 2 કલાકમાં દિલ્હીથી બોમ્બે પહોંચીને આમ પહોંચી, તો આ ક્યારે પહોંચશે? દિલ્હી રાજકોટથી અમદાવાદ કેટલા કલાકમાં પહોંચાડવાનું? આવા હાલત રહેશે તો પબ્લિક શું કરશે? હજુ તમે ટોલ નાકા ચાલુ કરવાનું કહો કે રાજકોટ અમદાવાદ 3 ટોલ નાકા, તો 4 વ્હીલરનું પૈસા થાય કરવાના નગર ટોલ નાકા ભરીને, તો રસ્તા તો કઈ એવા છે નહીં કે ટોલ નાકા ભરે કે રસ્તા સારા હોય તો આપણે ટોલ નાકું આપણે તૈયારી, રસ્તામાં અધિશનમાં ખાડા છે, આમાં હેરાન થવાનું નીકળું અમારે નગર ટોલ નાકા દે કરવાના, તમારે કઈ રસ્તા તો હારા કરવા નથી અને પૈસા તો ઉઘાય કરવા આમ જનતા પાસે કેટલાક ટેક્સ લેશો? જ્યાં જોઈને જીએસટી ઠોકવું છે, ના કામ હોય જીએસટી, ખાવા પીવામાં જીએસટી, તો રસ્તામાં ઠોકો ને, રસ્તા હારા કરો ને। મનુભાઈ એમ વસોયા, ગાડી અમદાવાદથી આવતા આ મીઠાપુરના ખાડામાં રોડ રસ્તા એટલા ખાડા, આખી ગાડી અંદર વહી જાય એવી છે। બધા સાહેબ બધા એવું કહે છે કે અમે રસ્તા રોડ રસ્તા બધું વ્યવસ્થિત કરાય, પણ ખાડામાં 2-2 કલાક સુધી તો અમે ત્યાં અંદર ને અંદર ફસાઈ ગયા છીએ। એટલે પેલા આ ખાડાનું રસ્તાનું કરે સાહેબ। ગાડી તમારી છે? હે, ગાડી તમારી છે? ગાડી ભાઈની છે। બગોદરા વચ્ચે મીઠાપુર વચ્ચે ભોગાવાનો પલ 3 કલાકથી હલવાઈ ગયો હતો અંદર વરસાદના હિસાબે, અને આખા ભોગાવાના પલ ઉપર નકરા ખાડા છે, અને મારી ગાડી બંધ પડી ગઈ અને મારા કાકા એસ પર થઈ ગયા અને પુલ લઈને જતો હતો ને રસ્તામાં ગાડી બંધ પડી ગઈ। ગોયલ સોહેલ કુમાર, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।